હેલો ફ્રેન્ડ્સ, આજે મસ્ત એવી કેકની રેસીપી લાવી છું ને એ પણ સિઝનની, એટલે કે મેંગોમાંથી, કેરીમાંથી આપણે કેક બનાવી છે. જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે જોતાં જ મોઢામાં પાણી આવી જાય એટલી સરસ રેસીપી છે. અને આપણે પાકી કેરીમાંથી આ કેક બનાવી છે અને ઓવન અને મેંદા વગર કેક બનાવી છે. ના ઓવન કે ના મેંદા, તો તમે જોઈ શકો છો કે મોઢામાં મૂકતા જ ઓગળી જાય એટલી સરસ સ્પોન્જી કેક બની છે. તો કઈ રીતે બનાવું છું કેક, ચાલો મારા રસોડામાં. તો મેં 2 કેરીનો પલ્પ લઈ લીધો છે, એટલે કે 2 પાકી કેરી લીધી છે. અને આ રીતે આપણે એને સરસ એવું એક રસ કરવાનું છે, એટલે કે મિક્સર ગ્રાઇન્ડરમાં એને સરસ એવું પીસી લેવાનું છે અને સરસ એવી એની પ્યોરી બનાવી લેવાની છે. તો 2 કેરીનું પલ્પ કરવાનો છે આપણે. થોડું પણ વધારે ઓછું તમે કરી શકો છો ફ્રેન્ડ્સ, આમાં કોઈ બહુ એવું મેઝરમેન્ટની જરૂર નથી પડતી. તો આ રીતે આપણે 2 કેરીને કટકા કરી લીધા હતા અને આ રીતે હવે એને સરસ એવી પ્યોરી બનાવી લેવાની છે. જોઈ શકો છો ફ્રેન્ડ્સ, મસ્ત એવી આપણી મેંગોની પ્યોરી તૈયાર થઈ ગઈ છે. જોઈ શકો છો કે આવી રીતે આપણે બનાવી લેવાનું છે. તમારી પાસે કોઈ પણ મિક્સર જાર હોય એમાં તમે બનાવી શકો છો. તો હવે આપણી મેંગોની પ્યોરી બની ગઈ છે અને એમાં ગોટલાનો ભાગ નીકળી જાય છે, એટલે આ રીતે આપણે મસ્ત એવી ઠીક બનાવવાની છે. ટીપું પણ પાણી યુઝ નથી કરવાનું, પાણી આપણે જરા પણ ના જોઈએ, પાણી વગર જ બનાવવાની છે. તો મસ્ત એવી મેંગોનો પલ્પ આપણે નીકાળી લીધો છે. જોઈ શકો છો ફ્રેન્ડ્સ, તો અડધી વાટકીથી થોડું વધારે એવું થયું છે. તો આ રીતે આપણે મસ્ત એવી મેંગો બનાવી લેવાનું છે. અને હવે આપણે એક મોટું બાઉલ લઈ લેવાનું છે અને 1 વાટકી જેટલું મેં સૂજી લીધો છે. સૂજી કોઈ પણ હોય, મોટો હોય ઝીણો હોય તો પણ ચાલે છે. અને એમાં અડધી વાટકી જેટલું મેંગોનો પલ્પ એડ કરી દેવાનો છે. થોડું પણ વધારે ઓછું હોય તો કંઈ વાંધો નહીં આવે. અને અડધી વાટકી જેટલું દહીં, બહુ ખાટું નહીં અને સાવ મોડું નહીં, એ રીતનું મીડિયમ દહીં આપણે એડ કરવાનું છે. અને આ બધું સરસ મિક્સ કરી દેવાનું છે. 1 વાટકી જો આપણે સૂજી લીધો છે તો એમાં અડધી વાટકી મેંગોનો પલ્પ અને અડધી વાટકી જેટલું દહીં લીધું છે. થોડું પણ વધારે ઓછું હોય તો પણ ચાલે છે. આ રીતે સરસ બધું એને મિક્સ કરી દેવાનું છે ફ્રેન્ડ્સ. અને થોડું મોટું વાસણ લેવાનું છે, એટલે આપણે મિક્સ કરીને તો આપણને મિક્સ કરતાં ફાવે એ રીતનું આપણે વાસણ લેવાનું છે. અને એટલી સરસ રેસીપી બને છે ને ફ્રેન્ડ્સ. અને 15 મિનિટ જેટલો આને રેસ્ટ આપી દેવાનું છે. ત્યાં આગળની પ્રોસેસ કરી લઈએ. મેં કેક ટીન લીધું છે. તમારી પાસે કેક ટીન ના હોય તો તમે સ્ટીલનો ડબ્બો કે કોઈ પણ મોટું બાઉલ કે એવું લઈ શકો છો. એમાં ઘીથી ગ્રીસ કરીને બટર પેપર લગાડી દેવાનું છે. અને બટર પેપર ના હોય તો નીચે તમે થોડો એવો મેંદો છાંટી શકો છો, તો પણ તમારી કેક છે નીચેથી ચોટશે નહીં, તળિયેથી દાઝે નહીં. એના માટે આપણે આ પ્રોસેસ કરવાની છે. અને 15 મિનિટ પછી જોઈએ છીએ ફ્રેન્ડ્સ કે એકદમ સૂજી ફૂલી ગઈ છે અને આપણું બેટર આ રીતનું થોડું થીક થઈ ગયું છે. તો હવે આપણે આગળની પ્રોસેસ કરવાની છે. તો આને સરસ એવું મિક્સ કરી લેવાનું છે એકવાર, અને મિક્સર જારમાં એને ગ્રાઇન્ડ કરી લેવાનું છે આ રીતે. અને આપણે ઉપરથી તેલ યુઝ કરવાનું છે. મેં લીધું છે સનફ્લાવર ઓઇલ, અને અડધું લીધું છે કે જે માપ છે એનું, અને અડધી વાટકી ખાંડ લીધું છે. તમે ઘી કે બટર કોઈ પણ યુઝ કરી શકો છો, પણ સ્મેલવાળું તેલ યુઝ નહીં કરવાનું. અડધી પિંચ જેટલું આપણે એમાં મીઠું એડ કર્યું છે, એટલે સ્વાદ એનો એકદમ મીઠો આવે છે. અને બધું સરસ એવું ગ્રાઇન્ડ કરી લીધું છે. અને આપણે તમે જોઈ શકો છો કેટલું મસ્ત એનું ઠીક એવું બેટર છે. તો ફરીથી આપણે એને બાઉલમાં નીકાળી લઈશું. એટલી સરસ રેસીપી બને છે ને ફ્રેન્ડ્સ, તમે પણ આવી જરૂરથી બનાવજો. અને ક્યાંથી જોવો છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. રેસીપીઓ સારી લાગતી હોય તો લાઇક કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. તો હવે આપણે પહેલાં તપેલું પ્રી હીટ કરવા મૂકી દેવાનું છે. મેં મોટું તપેલું લીધું છે જાડા તળિયાવાળું, એમાં રેતી યુઝ કરી છે. રેતી કે મીઠું તમે ગમે પણ યુઝ કરી શકો છો. અને ઢાંકણ ઢાંકીને આપણે એને 5 મિનિટ જેવું રાખવાનું છે. ત્યાં આપણે આગળની પ્રોસેસ કરી લઈશું. તપેલી આપણે પ્રી હીટ થાય ત્યાં સુધી પ્રોસેસ થઈ જશે બધી. તો મેં 1 નાની ચમચી વેનીલા એસન્સ નાખ્યું છે, અને 1 નાની ચમચી જેટલું મીઠો સોડા અને 1 ચમચી જેટલું બેકિંગ પાવડર એડ કર્યો છે. અને આ ના હોય તો તમે ઈનોનો યુઝ કરી શકો છો. અને 3 થી 4 ચમચી જેટલું મેં દૂધ યુઝ કર્યું છે. અને બેકિંગ સોડા અને બેકિંગ પાવડર ઓપ્શનલ છે, ના હોય તો તમે ઈનો પણ યુઝ કરી શકો છો ફ્રેન્ડ્સ. અને બધું સરસ એવું મિક્સ કરી દેવાનું છે અને સરસ એવું બેટર બનાવી લેવાનું છે. ત્યાં સુધી આપણી તપેલી પ્રીહીટ થઈ જશે. ઢોકળિયામાં પણ બનાવી શકો છો. અને સરસ એવું મિક્સ થઈ જાય પછી તરત જ આપણે એને કેક ટીનમાં નીકાળી લેવાનું છે. આ રીતે બધું સરસ એવું નીકાળી લેવાનું છે, કંઈ થોડું વધારે જાય નહીં. એને સરસ એવું એને ટેપ કરી લેવાનું છે, એટલે કે જેટલા એર બબલ કે એવું હોય એ બધું નીકળી જાય ને એકદમ સરસ સેટ થઈ જાય. એના માટે
આ રીતે થપથપાવી લેવાનું છે થોડું, અને ઉપરથી ગાર્નિશ કરી દેવાનું છે તમારી પાસે જે ઘરમાં અવેલેબલ હોય. મારી પાસે કાજુ બદામને છે એટલે મેં આ રીતે કતરણ કરીને પહેલેથી જ રાખી દીધી હતી ફ્રેન્ડ્સ. આ બધું થોડું ઉપરથી એડ કરી દેવાનું છે. કાજુ બદામ પિસ્તા જે તમારી પાસે હોય, વેનીલા પણ બનાવી શકો છો, આમાં ચોકલેટવાળું પણ બનાવી શકો છો. તો થોડું એવું દેખાવમાં સારું લાગે છે. તો હવે આપણે તપેલીને ખોલી જોઈશું. જોઈ શકો છો ફ્રેન્ડ્સ, પ્રી હીટ થઈ ગઈ છે ને આપણે કેકનું આપણે બેટરમાં મૂકી દેવાનું છે. તમે જોઈ શકો છો કે કેવી રીતે આપણે તપેલીમાં કેક બનાવી છે. ના ઓવન વગર જ સરસ એવી કેક તમે ઘરે બનાવી શકો છો અને બહારથી લાવવાની કોઈ જરૂર નથી. તો હવે આપણે ઉપરથી ઢાંકણ ઢાંકી દેવાનું છે અને થોડો વજન મૂકી દેવાનું છે એટલે વરાળ બહાર ના નીકળી જાય. અને 20થી 25 મિનિટ સુધી તમારે આને બેક થવા દેવાનું છે, એટલે કે કૂક થવા દેવાનું છે. અને મેં 20 મિનિટે ખોલી લીધું હતું ઢાંકણ. તો તમે જોઈ શકો છો કેક તો સરસ એવી બની ગઈ છે, પણ થોડી એને 5 મિનિટ રહેવા દેવાની હતી. મેં થોડું વહેલું ખોલી લીધું છે. કેક સરસ ચડી પણ ગઈ છે, કાચી પણ નથી, પણ એક મિસ્ટેક થઈ છે એ તમને હું આગળ બતાવીશ. તો તમે એ મિસ્ટેક ના કરતા. અને મેં તો પહેલી જ વાર કેક બનાવી છે, પણ બહુ સરસ થઈ છે ફ્રેન્ડ્સ. અને એને થોડી વાર ઠરવા દેવાની છે. ઠંડી થાય પછી જ આપણે એના પીસીસ કરવાના છે. તો તમે જોઈ શકો છો હમણાં ફૂલેલી હતી અને અત્યારે ઉપરથી જે ફૂલ્યું હતું એ બધું બેસી ગયું છે, એટલે એને 5 મિનિટ જેટલું ચડવા દેવાનું હતું. તો એ મિસ્ટેક તમે ના કરતા. એટલે 5 મિનિટ ચડવા દેશો એટલે ઉપર સરસ એવું ફૂલી કેક લાગશે. અને કેક સરસ એવી ઠંડી થઈ ગઈ છે પછી જ આપણે એને સાઈડમાંથી આ રીતે ઉખાડી લેવાનું છે, એટલે કે સરસ કેક આપણી આસાનીથી નીકળી જાય. અને કેકનો સ્વાદ તો એટલો સરસ આવે છે ને ફ્રેન્ડ્સને, સુગંધ પણ બહુ સરસ આવે છે. તો આ રીતે પ્લેટમાં પલટાવી લેવાનું છે. તમે જોઈ શકો છો કે ક્યાંય પણ દજાણી નથી, સહેજ પણ દાજ નથી પડી. ઘણાની એવી કમેન્ટ હોય છે કે કેક બળી જતી હોય છે ઘણા લોકોને, પણ તમે આ રીતે પ્રોસેસ કરશો ને તો કેક તમારી જરા પણ નહીં બળે. અને કંઈ પણ તમારી શીખવું હોય તો મને કમેન્ટ કરજો કે કેક તમારી બળી જાય છે કે શું થાય છે, તો હું તમને આગળ ઘણું બધું જણાવીશ ને તમારી કમેન્ટની રિપ્લાય પણ આપીશ. તો હવે આપણે કેકને પલટાવી લીધી છે. જોઈ શકો છો ફ્રેન્ડ્સ કેટલી સરસ લાગે છે, જોતાં જ મોઢામાં પાણી આવી જાય ને એટલી મસ્ત કેક બની છે. અને સ્વાદ તો એટલો ગજબનો છે ને કે લાજવાબ છે. તમે એકવાર બનાવશો, ટ્રાય કરશો તો તમને ખ્યાલ આવશે. અને આ રીતે કેક બનાવજો ને તમારા ફીડબેક મારી સાથે જરૂરથી શેર કરજો કે કેવી બની છે તમારી કેક. અને તમારી કોઈ પણ મૂંઝવણ હોય એનું સોલ્યુશન હું આપી દઈશ કે કઈ રીતે તમારે કેક ફૂલાવી કે કઈ રીતે તમારી કેક બળી જાય છે, કેક બળે નહીં, એનું પણ હું તમને સોલ્યુશન જરૂરથી આપી દઈશ. તો મને કમેન્ટ જરૂરથી કરજો. વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો, ફ્રેન્ડ સર્કલમાં શેર પણ કરી દેજો. અને કેવી બની છે કેક. થેન્ક યુ ફોર વોચિંગ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે ફ્રેન્ડ્સ.